હું લડીશ. નામ જાહેર થયું ત્યારે ખબર પડી, મને ફોન આવ્યો કે નામ તો મારું આવ્યું નહીં. કીધું એ તો અગાઉ નક્કી થયું હતું, ઓલા રાજીનામું નથી દીધું તેથી નક્કી હતું કે રાજીનામું દેવડાવવું છે ને પછી ચૂંટણી લાવવાની છે. આપણે આવા રાજકીય માણા નથી. આપણું સીધું ગણિત એ છે, ધારાસભ્ય ક્યારેય બનવું નથી. ખેડૂતો માટેની લડાઈ આજીવન લડવાની છે અને મારા ખેડૂતોના દિલમાં રાજુ કરપડા સ્થાન મળે એનાથી વિશેષ સ્થાન વિધાનસભાનું પણ નથી. જ્યાં સુધી તમારા માટે લડી શકાશે ત્યાં સુધી લડશું. ભગવાનની મરજી હશે એ દિવસે જે પણ રાજકીય પાર્ટીમાં જવાનું હશે ત્યાં જઈશું. પરંતુ આજનો તમારો પ્રેમ, તમારી લાગણી જે જોઈ છે એના પરથી એક વાતની ખાતરી આપું છું, રાજુ કરપડા જીવે ત્યાં સુધી પ્રાણ પાથરી દેવાની તૈયારી છે. તમારા પ્રેમનો ભૂખો છું, આ પ્રેમ મને તમે આપ્યો છે. હજી વિસાવદરની અંદર જે લોકો વેદનાની ડાયરી લખીને ડાયરી અભેળીએ ચડાવી દીધી છે એમને પણ કહીએ છીએ, ડાયરી કુરિયર કરીને રાજુ કરપડા સુધી પુગાડો. રાજુ કરપડા ડાયરીના એક એક મુદ્દાને લઈને વિસાવદરની જનતા માટે લડવા તૈયાર છે. ગામડે ગામડે ફર્યા હતા, ડાયરી ખોવાઈ ગઈ ને વેદના વિસરાઈ ગઈ. વિષય એ છે, આવી જ રીતે કાલસારીમાં અમે સભા કરી હતી. કોઈને ટાર્ગેટ કરવા નથી આવ્યો, પણ શરૂઆત એ તરફથી થઈ છે તો ઓછો નથી ઉતરવાનો એ ખાતરી આપું છું. તમારો બધાનો રાજીપો તો છે ને? હાથ ઊંચા કરીને કહેજો ઓછું નથી ઉતરવું ને. ખેડૂતો ભેળા રહેશે ને, હાથ ઊંચા કરીને કહેજો. અરે 2027 માં જવાબ આપવા તૈયાર છો? હાથ ઊંચા કરીને કહેજો. મીડિયાના મિત્રોને કહીએ છીએ કે જે જોતા હશે ત્યાં એના સુધી આ સમાચાર પુગાડાવી દેજો. તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, રાજુ કરપડાને ગાળ્યો દીધી છે, એનો બદલો જો મારો જગતનો બાપ ન લે તો મને તમે કહેજો. તૈયાર છો ને બધા? અમે તો આભાર માની અને દરવાજાની બહાર નીકળી ગયા હતા. બહાર નીકળતા નીકળતા ગાળો દીધી, સાંભળી લીધું, મેદાન છોડી દીધું તો વાહે આવ્યા. છેલ્લે પ્રેસ કોન્ફરન્સ કરવા 2 FIR લઈને આવ્યા. એ દિવસે મન બનાવી લીધું કે ભાગતા ભાગતા છોડતા નથી. આપણે એમની પાછળ પરસેવો પાડ્યો છે તેમ છતાંય આપણને છોડતા નથી. આવી જ રીતે આગામી દિવસોમાં બીજા લોકોને પણ હેરાન કરે, બીજાને પણ ભોગ બનાવશે. એક દિવસ રાજુ કરપડાએ બહાર આવવું જોઈશે. આવનાર ભવિષ્યમાં બીજા તો હેરાન ન થાય. જે હળદરની ઘટના બની, ખેડૂતો મારા ભરોસે આવ્યા હતા. મેં તારીખો પણ અનેક વખત આપી છે કે આ તારીખે કોઈ હાજર ન રહ્યું. જે ઘટનાક્રમ ઘટી ગયો એને હવે રિપીટ નથી કરવો. આપણો જે ખેડૂતોનો સંકલ્પ છે કે ખરેખર શા માટે આજે આપણે ભેગા થયા છીએ, તો મેં સંકલ્પ કર્યો છે કે હું સૌરાષ્ટ્રના 7 જિલ્લામાંથી ખેડૂતોને ભેગા કરી અને ખેડૂતોને એક મંચ પર લાવવાનું કામ કરીશ. બિન રાજકીય રીતે દરેક તાલુકા અને જિલ્લા મથકે ખેડૂત સમિતિ બનાવીશું. મજબૂત જ્યારે સંગઠન બની જશે ત્યારે મહત્વના 3 મુદ્દા ખેડૂતોને કેમ કરીને દેવામાંથી બહાર કાઢી શકાય, ખેડૂતોનું દેવું માફ થાય. બીજો મુદ્દો કે ફરી વખત ખેડૂત દેવાદાર ન બને એટલે ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ. અને ત્રીજો મુદ્દો, ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળવા જોઈએ. જેવી રીતે સ્વામિનાથન આયોગની ભલામણ હતી MSP કાયદો બનાવવા માટે થઈને, MSP કાયદો જ્યાં સુધી ન બને ત્યાં સુધી ટેકાના ભાવે જે પણ પાકની ખરીદી થાય છે એ પૂરતા પ્રમાણમાં જેટલું પણ ઉત્પાદન થાય એની ખરીદી થઈ જવી જોઈએ. અને ખેડૂતોને ખરેખર મોંઘવારી, જે ઉત્પાદન ખર્ચ વધે છે એ પ્રમાણે પાકનો ટેકાનો ભાવ પણ મોંઘવારી પ્રમાણે નક્કી થવો જોઈએ. આ 3 મુખ્ય મુદ્દા છે. બાકીના સાથે જે મુદ્દાઓ છે તો હાઈ ટેન્શન લાઈનને લઈને જે ખેડૂતોને હેરાનગતિ થાય છે, જેમાં ખેડૂતોનું વળતર પૂરતું ચૂકવવામાં આવતું નથી, કંપનીઓ ખેડૂતો પર દાદાગીરી કરે છે, આવનાર સમયમાં એના માટે પણ લડીશું. સિંચાઈના પાણી માટે તો વિસ્તાર વાઇઝ જ્યાં જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં લડીશું. આ જ વિસ્તારની અંદર જંગલ વિભાગનો જ્યારે પ્રશ્ન હોય છે ત્યારે એના મુદ્દે પણ જ્યારે તમે હાકલ કરશો ત્યારે તમારી ભેળા ઉભા રહેશું ને એના માટે થઈને લડશું. તે કોઈ પણ જેલનો ડર બતાવે, કોઈએ ડરપોક કીધા, કોઈએ ભાગેડું કીધા, કોઈએ ગદ્દાર કીધા, જેવા એમની પાર્ટીમાં હતા ત્યાં સુધી મળદ મુસાળો હતો. રાજુ કરપડા ને 56 ની સાથી મળદ મુસાળો બધું હતું. પાર્ટી છોડીને 20મી મિનિટે રાજુ કરપડા ગદ્દાર થઈ ગયો, ડરપોક થઈ ગયો. એમના રમકડાઓ આજકાલ ખૂબ મીડિયામાં ખૂબ ઉછળકૂદ કરે છે.
ખૂબ ઉછળકૂદ કરે છે એમના ધારાસભ્યના રમકડાઓ. ગામડે ગામડે ન ફરાય, વિધાનસભાના દરવાજે જવું જોઈએ, ધરણા પર બેસી જવું જોઈએ. આમ આદમી પાર્ટીના એના નેતાઓ આવી વાતો કરે છે. આજે ગરવા ગિરનારની સાક્ષીએ કહું છું, રાજુ કરપડા આવતીકાલે બેસી જવા માટે તૈયાર છે. જ્યાં સુધી દેણા માફ ન થાય ત્યાં સુધી રાજુ કરપડાની વિધાનસભાના દરવાજા બહાર ધરણા પર બેસી જવાની તૈયારી છે. જો વિસાવદરના ધારાસભ્યની તાકાત હોય તો મારી ચેલેન્જ સ્વીકારે. અમે બેય તૈયાર છીએ. મારી તૈયારી છે, તમારી તૈયારી હોય, ખેડૂતો માટે લાગણી હોય તો આવી જાઓ. જો ધરણાથી પ્રશ્ન સોલ્વ થતો હોય તો મારી તૈયારી છે. પણ તમે તો કાયમથી એ કામ કર્યું છે. અમારા ગામડાઓમાં બે ખૂટિયા બાજતા હોય શિષ્કારવાનું કામ કોઈ કરે. અહીંના ધારાસભ્યએ શિષ્કારવાનું કામ કર્યું છે. કેસ થયા જેટલી વાર થયા એટલી વાર કેસ રાજુ કરપડા ઉપર જ થયા, અને મેં ઉપાડો એવો લીધેલો. ગઈ ચૂંટણીમાં ઘડેની નવરાય ન લો. બાપડા કેટલાય સમજાવવા આવતા, માપ માર્યો. મેં કીધું નહીં, હવે તો જીતાવે છૂટક્યો છે. જીતી ગયા, ભાઈ ખબર પડી ખાડું, આ તો આપણે છેતરાઈ ગયા. પણ હવે આવનાર સમયમાં તમને પણ વિનંતી કરું છું કે જે પણ વાતો કરે છે મીડિયા સામે આવીને આ વાતોમાં ભરમાઈ જતા નહીં. જ્યારે પણ કોઈ વાતો કરે કે અહીંયા એમએસપી કાયદો બનવો જોઈએ, ચાહે ભાજપની સરકારમાંથી કોઈ વાતો કરે, કોંગ્રેસની સરકારમાં, કોંગ્રેસની જ્યાં પણ હશે ત્યાંથી પણ કોઈ વાતો કરે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જો વાતો કરતા હોય તો એને પણ કહેવાનું કે તમે પંજાબની અંદર એમએસપી કાયદા માટે લડી રહેલા ખેડૂતોને શા માટે દંડા માર્યા છે? તમે પંજાબમાં કેટલી કલાક વીજળી આપો છો? આપણે બેની તુલના નથી કરવી, પરંતુ અહીંયા જે ખેડૂતોનું દુઃખ છે એ માટે લડવાના છીએ. અહીંયા જે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે રેલીઓ કાઢે છે એ એની સરકાર છે, ત્યાં શું આપે છે? આ પણ એક સવાલ પૂછવા જેવો છે. અને જાહેર મંચ પર ડિબેટ કરવા તૈયાર હોય તો રાજુ કરપડા એ ચેલેન્જ આપે છે કે આમ આદમી પાર્ટીની સરકારે જે કાંઈ આપ્યું હોય એ મુદ્દા મને ગણાવજો. અને પંજાબના ખેડૂતો પણ મારા સંપર્કમાં છે. એ ખેડૂતો જે લડાઈ લડે છે અને એ લડાઈમાં સરકારે કેટલા ખેડૂતોને જેલમાં પૂરી દીધા ને એના આંકડા ભેગા છે. એટલે સીધી વાત છે, કાગડા બધે કાળા છે. અમે આવનાર સમયની અંદર જ્યારે સંગઠન મજબૂત બનશે ત્યારે ચોક્કસથી ખાતરી આપું છું કે જેવી રીતે આક્રમકતાથી લડતા એ જ આક્રમકતાથી લડવાના છીએ. એ જ આક્રમકતાથી ભાજપ સરકાર હશે ને તો ભાજપ સરકારને કાન આપીશું. અને એ પણ ખાતરી આપું છું કે આવનાર સમયમાં જેવું 7 જિલ્લાનું અંદર સંગઠન મજબૂત બની જાય, ગામડા સુધીની સમિતિ બની જાય, અરે તમે સમિતિ બનાવવાની તૈયારી રાખો. રાજુ કરપડાની લડવાની તૈયારી છે. અને એ જ હળદળ વાળી જો ફરીવાર ગુજરાતમાં ન કરું તો રાજુ કરપડા નામ બતાડી દેવાનું. આ જ સરકારની સામે લડી લેવાની અમારી તૈયારી છે. પણ કોક શિષ્કારે અને જેલમાં પુરાવી દેવા માટેના પ્રયત્ન કરે તેવી મૂર્ખામી નથી કરવાની. આયોજન પૂર્વક લડવાનું છે. સિંચાઈના પાણી માટે પરિણામ સુધી લડવાનું છે. તેના માફ થાય એના માટે લડવાનું છે. પાકના પૂરતા ભાવ મળે એના માટે લડવાનું છે. અરે અમે કડદા માટે લડ્યા, એમાં પરિણામ લઈ આવ્યા છીએ. મૂળી તાલુકામાં સિંચાઈના પાણી મુદ્દે લડ્યા, 45 ગામની અંદર સિંચાઈનું પાણી પહોંચાડવામાં સફળતા મેળવી છે. ચોટીલાની અંદર 20 થી વધારે ગામોની અત્યારે જે નાણાકીય મંજૂરી મળી ગઈ છે એમાં પણ સફળતા મળી છે. અરે આવનાર સમયમાં અમારે જહ જોતો નથી. અમારું કામ ને અમારું સપનું એ છે કે અમારા ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે. અમારા જગતના બાપના દીકરા કોઈના કારખાનાના મજૂર બનવા માટે લાચાર છે ત્યારે પીડા સૌથી વધારે રાજુ કરપડાને થાય છે. અહીંયા અમારી માતાઓ બહેનો બેઠેલા છે, બાળપણમાં પોતાના મા બાપના ઘરે હોય ત્યારથી કામ કરવાની શરૂઆત કરે, સાસરે જાય ત્યાં પણ કામ કરે. 40-45 વર્ષની ઉંમર થાય ને એના ઘરે જયારે દીકરા દીકરીના લગ્ન આવે ને તેથી માવડિયુંને પોતાનું હોનું ભંગાવવું પડે ને કાંઈ ગીરવે મૂકવું પડે વવારું ચડાવવા માટે. આ પીડા રાજુ કરપડા છે. આ પીડા એ સમજી શકે જે પરિવાર લઈને બેઠા છે. આ પીડા એ સમજી શકે કે જેને ખેતી કરી છે, જેને દેણું જોયું છે.